ખાસ કરીને જો આજે મેટલ સ્પેસ ફોકસમાં આવી રહ્યું છે કારણ કે HSBCનો અહીંયા અને JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે અને એક સારી ખરીદારી આ રિપોર્ટ બાદ આપણે ઓવરઓલ સેક્ટરમાં જોઈ રહ્યા છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ 2% ઉછળ્યો છે. એક સારો રિપોર્ટ આવ્યો છે. શું છે રિપોર્ટની વિગતો જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. જી તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, મેટલ્સ પર રિપોર્ટ આવ્યા છે, શું છે રિપોર્ટમાં? ગુડ આફ્ટરનૂન આરતી. આપણે ઓવરઓલ જોઈએ તો પશ્ચિમ એશિયા તણાવની વચ્ચે આપણે એલ્યુમિનિયમ અને કોપરના પ્રાઇસીસમાં બહુ શાનદાર આપણે તેજી જોઈ રહી છે અને ખાસ કરીને એલ્યુમિનિયમ પ્રાઇસીસમાં જે તેજી આવે છે તેના બાદ બે અલગ અલગ બ્રોકરેજ આવ્યા છે. JP મોર્ગન તરફથી તેમનું કહેવું છે કે 4 દિવસમાં એલ્યુમિનિયમ્સના પ્રાઇસમાં લગભગ 6% ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે અને સાથે એલ્યુમિનિયમની અછતને કારણે કરીને હવે લેટર જે બંધ થવાનું અહીંયા જોખમ વધતું જોવા મળવાની તેઓ સંભાવના રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે યુદ્ધ વિરામની જે વાટાઘાટોની વચ્ચે જે અત્યારે ખાસ કરીને પ્રાઇસીસ માં જે ઘટાડો આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક માંગમાં જે ઘટાડો આવ્યો છે જેને કારણે કરીને પ્રાઇસીસમાં એક સારા ઉછાળાની તેઓ ધારણા રાખી રહ્યા છે અને ખાસ કરીને 2026 સુધીમાં એલ્યુમિનિયમ્સમાં લગભગ તેમનું માનવું છે કે 1.9 મેટ્રિક ટનની અછત જોવા મળવાનો તેઓ અંદાજ રાખી રહ્યા છે અને Q2 કરંટ યર 2026 માટે સરેરાશ એલ્યુમિનિયમમાં પ્રાઇસ જે છે તે $3,800 પ્રતિ ટન રહેવાના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે. આ કારણસર ભારતીય માર્કેટમાં હિન્ડાલ્કો અને વેદાંતા એમને ખાસ પસંદ આવી રહ્યા છે અને તેમના માટે તેમને રેટિંગ ઓવરવેટ જે છે તેમને યથાવત રાખતા જોવા મળી રહ્યા છે. ત્યાં જ HSBCનો પણ રિપોર્ટ આવ્યો છે. ત્યાં પણ તેમને મેટલ સેક્ટર્સમાં ખાસ કરીને તેમનું એ જ કહેવું છે કે પશ્ચિમ એશિયા તણાવની વચ્ચે સપ્લાય ચેઇન માટે એક મોટું રિસ્ક અહીંયા જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને એલ્યુમિનિયમ માટે એ તેઓ હાઇલાઇટ્સ આપી રહ્યા છે અને અહીંયા પણ તેમનું પણ એ જ કહેવું છે કે કરંટ યર 2026-27 માટે એલ્યુમિનિયમના પ્રાઇસ ખાસ કરીને એલ્યુમિનિયમમાં 10 થી 8% વધવાના તેઓ અનુમાન રાખી રહ્યા છે. આ કારણસર ખાસ કરીને હિન્ડાલ્કો તેમને પસંદ આવી રહ્યો છે. તેમને લક્ષ્યાંક વધારીને 1310 કર્યા છે. નાલ્કો માટે પણ તેમને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક 455 કર્યા છે. હિન્દુસ્તાન ઝિંક માટે પણ તેમના તરફથી આપણને ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને તેમને 720 કરતા જોવા મળ્યા છે. જ્યાં ખાસ કરીને ટાટા સ્ટીલ પણ તેમને પસંદ આવતું જોવા મળી રહ્યું છે. ત્યાં પણ ખરીદારીની સાથે લક્ષ્યાંક આપણને 250 પ્રતિ શેર કરતા જોવા મળી રહ્યા છે. એટલે ડેફિનેટલી એક તરફ એલ્યુમિનિયમ પ્રાઇસીસમાં જે ઉછાળ આવે છે તેનો તો ઇમ્પેક્ટ છે. સાથે આજે બ્રોકરેજ રિપોર્ટનો પણ આજે 7 જે છે અત્યારે આપણે મેટલ કંપની પર જોવા મળી રહ્યો છે. જી, આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, બે અલગ અલગ પોઝિટિવ બ્રોકરેજ નોટ આપણને મેટલ સ્પેસ માટે આવતા દેખાયા છે અને લીધે આ કાઉન્ટર બધા એક ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે. આમાંથી સૌથી પહેલાં